ગાંધીનગરમાં યોજાયેલ સરપંચ સંમેલનમાં મુખ્યમંત્રીએ સરપંચોને મોટી ટકોર કરી છે। તેમણે કહ્યું કે ભ્રષ્ટાચાર મુદ્દે હાથમાં આવ્યા તો છોડીશું નહીં। પૈસાની વાત મારે કીધી એટલે કહી દઉં કે પૈસા પાછળ મળવા જેવું નથી। નહીંતર પછી તમને ખબર છે ને અત્યારે તો ઝીરો ટોલરન્સ ભ્રષ્ટાચારની સામે ઝીરો ટોલરન્સથી કામ કરી રહ્યા છે। કોઈને છોડ્યા નથી। હાથમાં આવ્યા પછી કોઈને છોડ્યા નથી ને છોડવાના નથી। એટલે આપણે તો બધા નવા છીએ એટલે કોઈ આપણને દોરવી ના જાય ખોટી રીતે એ તમારે બધાએ ધ્યાન રાખવાનું। તમારે જે કામ હોય અમે અહીંયા બેઠા છીએ, તમે ગમે ત્યાં મળી શકો છો। બનાસકાંઠા કોંગ્રેસમાં ભંગાણ થયું છે। સાંસદ ગેનીબેન ઠાકોરે તેમનું પત્તું કાપ્યાના આરોપ સાથે ભરતસિંહ વાઘેલાએ નારાજગી વ્યક્ત કરી છે। બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ ભરતસિંહ વાઘેલા નારાજ થઈ ગયા છે। ભરતસિંહ વાઘેલાની સાંસદ ગેનીબેન ઠાકોર સામે નારાજગી હોવાની ચર્ચાઓએ અત્યારે જોર પકડ્યું છે। જિલ્લા પ્રમુખ તરીકે ફરીથી ભરતસિંહ વાઘેલાનું નામ નક્કી હોવા છતાં ગેનીબેન ઠાકોરે ભરતસિંહ વાઘેલાનું પત્તું કપાવી દેવાના આક્ષેપ કરવામાં આવી રહ્યા છે। ભરતસિંહ વાઘેલાનું નામ કાપી ગુલાબસિંહ રાજપૂતને કોંગ્રેસે બનાસકાંઠા જિલ્લાના કોંગ્રેસ પ્રમુખ બનાવતા આ નારાજગીનો દોર ખુલીને સામે આવ્યો છે। ભરતસિંહ નારાજગી સાથે નિવેદન આપતા બોલ્યા, મને ગુલાબસિંહ રાજપૂત સામે કોઈ વાંધો નથી, મારો વિરોધ ગેનીબેન ઠાકોર સામે છે। મેં પક્ષમાં મારી વાત મૂકી છે, તે બાદ જ યોગ્ય નિર્ણય લઈશ। આગામી સમયમાં હવે ભરતસિંહ શું નિર્ણય કરે છે, કોંગ્રેસનો હાથ છોડે છે કે શું, તે અંગે ચર્ચાઓ ચાલી રહી છે। ફાર્મસી કાઉન્સિલના અધ્યક્ષ મોન્ટુ પટેલના ઘરે સીબીઆઈએ દરોડા પાડ્યા। લાંચ લેવાના કેસને લઈને ઝુંડાલમાં આવેલું ઘર અને દિલ્હીમાં આવેલા ઓફિસ સહિતમાં દરોડા પાડી તપાસ હાથ ધરી। સીબીઆઈએ અમદાવાદના ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના અધ્યક્ષ મોન્ટુ પટેલ સામે લાંચ લેવાના આરોપને લઈને અમદાવાદના ઝુંડાલ વિસ્તારમાં આવેલા બંગલામાં દરોડા પાડ્યા છે। કોલેજોને માન્યતા આપવાના મુદ્દે લાંચ લેવાના આરોપોને લઈને દિલ્હીમાં પીસીસીઆઈની ઓફિસ અને મોન્ટુ પટેલના નિવાસ સ્થાને પણ તપાસ હાથ ધરવામાં આવી હતી। સીબીઆઈની કાર્યવાહીમાં પીસીઆઈ દ્વારા ફાર્મસી કોલેજમાં માન્યતા આપવાની પ્રક્રિયામાં થયેલી કથિત ગેરનીતિઓની તપાસ કરવામાં આવી રહી છે। મોન્ટુ પટેલના પીસીઆઈના અન્ય અધિકારીઓ પર આરોપ છે કે તેમણે કેટલીક કોલેજોમાં માન્યતા આપવા માટે લાંચ માંગી હતી। આ મામલે સીબીઆઈએ ઝુંડાલમાં આવેલા મોન્ટુ પટેલના બંગલા અને દિલ્હીમાં પીસીઆઈની ઓફિસ અને અન્ય સ્થળો પર દરોડા પાડ્યા છે। તો આ તરફ તપાસમાં દસ્તાવેજોની ચકાસણી સાથે ટ્રાન્ઝેક્શન કરેલી તમામ લાંચને લગતા તમામ પુરાવા છે તે એકત્ર કરવામાં આવી રહ્યા છે। રાજકોટમાં ભાજપ કોર્પોરેટર પર કૌભાંડના આક્ષેપ કરાયા। વોર્ડ નંબર 4માં ગેરકાયદેસર જમીન પચાવી પાડી। વોર્ડ નંબર 4ના કોર્પોરેટર પરેશ પીપળિયાએ મકાન અને દુકાન ઊભી કરી દીધાના આક્ષેપ કરાયા। રાજકોટમાં ભાજપના વોર્ડ નંબર 4ના કોર્પોરેટરે કૌભાંડ આચર્યાનો સ્થાનિક દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે। ગ્રીનલેન્ડ ચોકડી નજીક તિરુપતિ નગરમાં ટીપીનો રોડ 6 મીટર સુધી દબાવી 6 દુકાન અને 5 મકાન બનાવી નાખ્યાનો આરોપ લગાવવામાં આવ્યો છે। નર્મદા કેનાલ પર મકાનો અને દુકાનો બનાવી નાખી છે। કોર્પોરેટર પરેશ પીપળિયા સહિતના કોર્પોરેટર સામે જનતાએ રોષ વ્યક્ત કર્યો છે। જોકે મેયર નૈનાબેન પેઢડિયા પણ આ જ વોર્ડના કોર્પોરેટર છે। જોકે આખું કૌભાંડ પૂર્વ ટીપીઓ સાગઠિયાના રાજમાં આચર્યું હોવાનો આક્ષેપ છે। એક વખત ડિમોલેશન પર કરાયું છતાં પણ ભાજપની વગના કારણે દુકાન ફરી અને મકાનો બનાવી નાખવામાં આવ્યા છે અને હાલમાં જ એક દુકાન રૂપિયા 30 લાખમાં વેચવામાં આવી છે। સ્થાનિકોનું કહેવું છે કે ગેરકાયદેસર જમીન પર દબાણો છે તેને તાત્કાલિક દૂર કરવામાં આવે અને નેતાઓ સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે। રાજકોટમાં સાયકલ સેલિંગ પ્રોજેક્ટ મરણ પથારીએ ગયો। ભંગાર થયેલી સાયકલ મનપાએ વેચવા કાઢી। ગુજરાતમાં મોટા શહેરોમાં મહાનગરપાલિકા દ્વારા સાયકલ શેરિંગ પ્રોજેક્ટ શરૂ કરાયો છે। લોકો શહેરમાં પ્રદૂષણ ઘટાડવા માટે સાયકલ ચલાવી હેલ્થને પણ અપડેટ રાખી શકે તે માટે આ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે। પરંતુ રાજકોટમાં સાયકલ શેરિંગ પ્રોજેક્ટનું બહાર મરણ થયું છે। આ પ્રોજેક્ટ અંતર્ગત ખરીદાયેલી સાયકલો ભંગાર બની જતા મહાનગરપાલિકાએ સસ્તા ભાવે વેચી કાઢી છે। રાજકોટમાં સાયકલ શેરિંગ પ્રોજેક્ટની સાયકલો ભંગાર થઈ જતા મહાનગરપાલિકાએ 140 સાયકલ 10% ભાવે વેચવા કાઢી છે। સાયકલોનું સમાંતર મેન્ટેનન્સ નહીં થતા ભંગાર થઈ ગઈ હતી। ઉપરાંત મહાનગરપાલિકાએ ખરીદાયેલી 200 સાયકલો પૈકી 40 સાયકલો રિપેર કરાવી હતી। રાજકોટ મનપાએ આ પ્રોજેક્ટ માટે 200 સાયકલ ખરીદી હતી, જેમાંથી 40 સાયકલો રિપેર કરાવી હતી। બીજી બાજુ સાયકલના સ્ટેન્ડ ખરાબ થઈ જતા તે ભંગાર થઈ ગયા હતા। દ્વારકા જિલ્લામાં આજે મેઘરાજાએ જમાવટ બોલાવી। ક્યાંક લોકોના ઘરોમાં પાણી ઘૂસ્યા તો ક્યાંક ખેતરો તળાવ બની ગયા। દ્વારકા જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળ્યો છે। દ્વારકાના જામકલ્યાણપુર, લાંબા, સત્તાપર, નાવદરા, ભોગાત સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો છે। ભારે વરસાદના કારણે માર્ગો પર નદીઓ વહેતી થઈ હતી।
દુધિયા ગામની દૂધી નદીમાં ઘોડાપુર આવતા રાવલ ડાંગરવડ જતો રસ્તો બંધ થઈ ગયો. દ્વારકાના કલ્યાણપુરમાં ધોધમાર 2 ઇંચ વરસાદથી પાણી ભરાઈ ગયા. પાટિયા, કલ્યાણપુર, બોગાત, હર્ષદ પંથકમાં વરસાદ વરસતા બજારોમાં પાણી વહેતા થયા હતા. કલ્યાણપુરના રાવલ ગામે મેઘરાજાએ તોફાની એન્ટ્રી કરી હતી. રાવલ શહેર તેમજ આસપાસના વિસ્તારોમાં વરસાદ વરસતા મુખ્ય માર્ગો પર અને બજારોમાં નદીઓની જેમ પાણી ફરી વળ્યા હતા. રાવલ શહેરના આઝાદ ચોક, રામાપીર ચોક, શાક માર્કેટ, બસ સ્ટેન્ડ સહિતના વિસ્તારોમાં પાણી વહેતા થયા છે. રાજ્યમાં હાલમાં 3 સિસ્ટમ સક્રિય હોવાથી આજે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી 7 દિવસ પણ વરસાદની શક્યતાઓ છે. વરસાદની સિઝનમાં રાજકોટમાં તંત્રની પોલ ખુલી ગઈ. ભારે વરસાદ બાદ શહેરમાં ખાડાઓનું સામ્રાજ્ય છવાઈ ગયું. રાજકોટમાં છેલ્લા કેટલાક દિવસથી અંધરાધાર વરસાદ વરસી રહ્યો છે. અનેક વિસ્તારમાં હજુ પણ પાણી ભરાયેલા છે. લોકો હાલાકીનો સામનો કરી રહ્યા છે. આ બધા વચ્ચે પણ રાજકોટવાસીઓ વધુ એક સમસ્યાથી પરેશાન છે. રાજકોટમાં ભારે વરસાદ બાદ ખાડાઓનું સામ્રાજ્ય રસ્તા ઉપર જોવા મળી રહ્યું છે. સંદેશ ન્યૂઝ રસ્તાની સ્થિતિને જોતા ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ ઉપર પહોંચ્યું, જ્યાં રસ્તા ઉપર ઠેર ઠેર ખાડા જ ખાડા જોવા મળ્યા. માધાપર ચોકડી વિસ્તારમાં ઠેર ઠેર મસમોટા ખાડા પડી ગયા છે, તો 2 ફૂટથી લઈને 12 ફૂટ જેટલા મસમોટા ખાડાઓ પડતા વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી હતી. રાજકોટ જામનગર સ્ટેટ હાઈવે ઉપર મસમોટા ખાડા પડ્યા છે. હાઈવે ઉપર ઠેર ઠેર ખાડાથી વાહન ચાલકો પરેશાન છે. વાહન ચાલકોનું કહેવું છે કે સરકાર હવે કંઈક કામ કરી ખાડામાંથી મુક્તિ અપાવે. વરસાદની સિઝન શરૂ થતાની સાથે જ અમદાવાદના રોડ રસ્તાની દયનીય પરિસ્થિતિ સામે આવી રહી છે. કુમા વિસ્તારમાં રસ્તા પર મસમોટા ખાડા પડી જતા લોકો અટવાયા. અમદાવાદમાં જ્યારથી વરસાદની શરૂઆત થઈ છે ત્યાંથી અત્યાર સુધીમાં અનેક રસ્તાઓ પર ખાડા રાજ જોવા મળી રહ્યું છે. અમદાવાદના ઘુમા વિસ્તારની વાત કરીએ તો અહીંયા રસ્તામાં માત્ર ખાડા જ ખાડા જોવા મળી રહ્યા છે. ઘુમામાં 2 મીટર પહોળા અને 6 ઇંચ ઊંડા ખાડા પડી ગયા છે. રસ્તાઓને લઈને સ્થાનિકોએ રોષ વ્યક્ત કર્યો છે. સ્થાનિકોનું કહેવું છે કે અમારે તો અહીંયાથી પસાર થવું પણ હાલ મુશ્કેલ બની રહ્યું છે. રોજ અહીંયા કેટલાય લોકો પડી જાય છે, અકસ્માતો સર્જાય છે. મહિલાઓ અને વૃદ્ધોને તો ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. કુમા વિસ્તારમાં જ્યારે વરસાદ આવે છે ત્યારે આ જ પરિસ્થિતિનું નિર્માણ થાય છે. લોકોની માંગ છે કે આ રસ્તાનું સમારકામ જલ્દીથી જલ્દી કરવામાં આવે, જેથી કરીને તે લોકો સરળતાથી અવરજવર કરી શકે. ગાંધીનગર કોર્પોરેશને પૈસાનું પાણી કર્યું હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા. જે રોડ ઉપર ખાડા જ નથી તે રોડ ઉપર પેચવર્ક કરવામાં આવ્યું. ગાંધીનગરમાં પ્રજાના પૈસાનું પાણી થઈ રહ્યું છે. રસ્તા પર જ્યાં ખાડા નથી તે જગ્યા પર પેચવર્ક કરવામાં આવી રહ્યું છે. અધિકારીઓ અને એજન્સીઓની મિલીભગતના કારણે આજે કરોડો રૂપિયા આ રસ્તા પર વેડફાઈ રહ્યા છે. જે રોડ ઉપર ખાડા જ નથી તેના ઉપર પેચવર્ક કરાઈ રહ્યું છે. જે હાઈવે પર મોટા મોટા ખાડા છે ત્યાં કોઈ કામ કરવામાં નથી આવતું. અધિકારીઓ અને નેતાઓ જે રસ્તા પરથી જાય છે તે રસ્તા પર ખાડા વગર જ ફરીથી પેચવર્ક કરાઈ રહ્યું છે. નેતાઓને અને બાબુઓને તકલીફ ન પડે તેનું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે અને પૈસાનું પાણી થઈ રહ્યું છે. તો બીજી તરફ રાજ્યના અનેક રોડ રસ્તાઓ ખરાબ હાલતમાં છે, એની સામે કોઈ જોતું નથી. મોરબીમાં તંત્રના પાપે એક મહિલા રસ્તા પર પડેલા ખાડામાં ખાબકી. 2 વ્હીલર લઈને ખાડામાં પડતા જ તેણે તંત્ર સામે રોષ વ્યક્ત કર્યો. મોરબી શહેરમાં ભારે વરસાદ વરસ્યો હતો, જેના કારણે ઠેર ઠેર પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ હતી. તો ઘણી જગ્યાએ ખાડામાં પાણી ભરાતા સ્થાનિકોને ખાડા ન દેખાય તે સ્વાભાવિક છે. આવી જ ઘટના મોરબીના આલાપ રોડ પર બની હતી. ત્યાં મહિલા વાહન લઈને જતી રહી હતી. તે દરમિયાન ખાડો ના દેખાતા તે ખાડામાં પડી હતી અને પગના ભાગે ઈજાઓ પહોંચી હતી. સમગ્ર ઘટનાને લઈ સ્થાનિકોએ મહિલાને ખાડામાંથી બહાર કાઢી હતી. તો કે ખાડામાં પડી જતા મહિલાએ રોષ વ્યક્ત કર્યો હતો. ખેડાની રાઈસ મિલમાં ભીષણ આગ લાગી હતી. ફાયર વિભાગની 8 થી 10 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવવા પ્રયાસ હાથ ધર્યા હતા. ખેડાની રાઈસ મિલમાં અચાનક ભીષણ આગ લાગતા ધુમાડાના ગોટે ગોટા દૂર ઉડતા દેખાયા હતા. રાઈસ મિલમાં ભીષણ આગ લાગવાથી ભારે નુકસાન પહોંચ્યું છે. આગ લાગતા જ અફરાતફરી મચી જવા પામી હતી. કોલ મળતાની સાથે જ ખેડા અને નડિયાદ સહિતના અલગ અલગ સ્થળેથી 8 થી 10 જેટલા ફાયર ફાઇટરો રવાના થયા હતા. ફાયરના જવાનોએ પાણીનો મારો ચલાવીને આગને કાબૂમાં લેવા માટે પ્રયાસ હાથ ધર્યા છે. આગ લાગતા જ કંપનીની આસપાસ રહેતા ઝૂંપડાના લોકોમાં ફફડાટ ફેલાયો છે. ખેડાના પ્રાંત અધિકારી અને ધારાસભ્ય પણ ઘટના સ્થળે પહોંચી ગયા છે. આગ એટલી ભીષણ છે કે તે અન્ય જગ્યાએ પ્રસરે નહીં તે માટે ફાયરના જવાનો દ્વારા પ્રયાસો હાથ ધરાયા છે. સૂત્રો જણાવી રહ્યા છે કે આગને કારણે એક ઝૂંપડામાં નુકસાન થયું છે.
અને આસપાસના વિસ્તારમાં વીજ પુરવઠો પણ બંધ કરી દેવાયો છે. ફાયરના જવાનો દ્વારા ભીષણ આગ પર કાબુ મેળવવા માટે સતત પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે. ભરૂચના અંકલેશ્વરમાં એક મોટી દુર્ઘટના સર્જાઈ, જેમાં એક 6 વર્ષના બાળકનું મોત થઈ ગયું. પિરામણ ગામે પ્રાથમિક શાળામાં લોખંડનો રેક પડતા 6 વર્ષના બાળકનું મોત થઈ ગયું છે. અંકલેશ્વર તાલુકાના પિરામણ ગામની પ્રાથમિક શાળાની આ ઘટના છે. શાળાના રમતગમતના મેદાનમાં રમી રહેલા 6 વર્ષના હાર્દિક વસાવાના માથા પર લોખંડનો રેક પડતા તેનું મોત થઈ ગયું. પિરામણ ગામમાં રહેતા સુખદેવ વસાવાના પુત્ર હાર્દિક બપોરના સમયે શાળાના મેદાનમાં રમી રહ્યો હતો. આ દરમિયાન રમતગમત માટે બનાવાયેલો લોખંડનો રેક અચાનક ધરાશાયી થઈ ગયો. રેક હાર્દિકના માથા પર પડતા તેને ગંભીર ઈજા થઈ. શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓએ તરત જ બાળકને પ્રાથમિક સારવાર માટે પિરામણની હોસ્પિટલમાં ખસેડ્યો, પરંતુ તબીબોએ તેને મૃત જાહેર કર્યો. આ ઘટનામાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. અમદાવાદમાં ચાલુ કાર્યક્રમમાં છતનો ભાગ તૂટ્યો. અમદાવાદના એકા ક્લબમાં ચાલતા આયુષ એક્સપોના કાર્યક્રમમાં અચાનક છત તૂટતા કેટલાક વિદ્યાર્થીઓ ઇજાગ્રસ્ત થયા. અમદાવાદમાં કાંકરિયા પાસે આવેલા એકા ક્લબમાં મોટી બેદરકારી સામે આવી છે. ક્લબના 5મા માળે પાછળના સ્ટ્રક્ચરનો એક આખો હિસ્સો એકાએક તૂટી પડ્યો હતો. જે સમયે આ દુર્ઘટના સર્જાઈ એ સમયે ક્લબમાં આયુષ એક્સપો ચાલી રહ્યો હતો અને ક્લબમાં છત્તીસગઢના મંત્રી અને ફોરેન ડેલિગેટ્સ પણ ત્યાં હાજર હતા. જોકે સદનસીબે કોઈ પ્રકારની જાનહાનિ થઈ નથી. દુર્ઘટના બાદ તકેદારીના ભાગરૂપે ક્લબમાંથી તમામ લોકોને બહાર કાઢી ક્લબ બંધ કરાવી દેવામાં આવ્યું છે. ઘટના બનતાની સાથે જ તાત્કાલિક ધોરણે સ્વિમિંગ પુલનું પાણી પણ ખાલી કરી દેવાયું હતું અને પરિસ્થિતિને કાબૂમાં લેવામાં આવી હતી. પુલમાંથી 12.50 લાખ લીટર પાણી ખાલી કરાવવાની કામગીરી કરવામાં આવી હતી. આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ અમુક લોકો ઇજાગ્રસ્ત થયા હતા અને ઘટનાને પગલે ક્લબની બહાર આવેલી કેટલીક દુકાનોને 24 કલાક માટે બંધ કરાવી દેવાઈ છે. પાટણમાં એસટી બસમાં ગંભીર બેદરકારી સામે આવી છે. બસમાં રહેલો કચરો બસમાં જ સળગાવતા હોવાનો વિડીયો વાયરલ થયો છે. પાટણથી ખારી ધારિયાલ જતી એસટી બસમાં કંડક્ટરની બિનજવાબદાર વર્તણૂકથી મુસાફરોની સલામતી જોખમમાં મુકાઈ છે. સવારે 6:50 કલાકે પાટણથી નીકળેલી બસમાં કંડક્ટરે ચાલુ વાહનમાં કચરાપેટીમાં રહેલો કચરો સળગાવ્યો હતો. મુસાફરોએ પ્લાસ્ટિકની વાસ આવતા કંડક્ટરને આગ ઓલવી દેવા વિનંતી કરી. જોકે કંડક્ટરે મુસાફરોની વિનંતી અવગણી અને અડિયા બસ સ્ટેન્ડ સુધી કચરો સળગતો રહ્યો. કંડક્ટરે કચરો સળગાવ્યા બાદ તેને બુઝવવાની કોઈ કાળજી લીધી ન હતી. આગની દુર્ઘટના સર્જાઈ હોત તો જવાબદારી કોની તે પ્રશ્ન ઊભો થયો છે. આ અંગે પાટણ ડેપો મેનેજરે કહ્યું કે આ કંડક્ટર 11 માસના કરાર આધારિત કર્મચારી છે. તેમને બોલાવીને નિવેદન લઈ આગળની કાર્યવાહી કરવામાં આવશે. સલામત સવારી એસટી અમારી આ એસટીનું સૂત્ર છે, પરંતુ કંડક્ટરની આ વર્તણૂકથી એસટી બસમાં બેઠેલા મુસાફરોની સુરક્ષા જોખમાઈ છે. પ્લેન ક્રેશ દુર્ઘટનામાં 24 જેટલા માનવ અંગો હજુ પણ સિવિલ હોસ્પિટલમાં છે. 6 મૃતકોના પરિવારજનો માનવ અંગો લઈ ગયા, જ્યારે 9 જેટલા મૃતકોના પરિવારજનોએ સિવિલનો સંપર્ક કર્યો. ગત 22 જૂને અમદાવાદમાં થયેલી ગોઝારી પ્લેન ક્રેશ દુર્ઘટનાને ઘણો સમય વીતી ગયો હોવા છતાં મૃતદેહોના અંગોની સોંપણી પ્રક્રિયા હજુ પણ ચાલુ છે. આ ભયાવહ અકસ્માતમાં મૃત પામેલા કેટલાક લોકોના માનવ અંગો હજુ પણ અમદાવાદ સિવિલ હોસ્પિટલના કોલ્ડ સ્ટોરેજમાં રાખવામાં આવ્યા છે. ડીએનએ ઓળખ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ 260 મૃતદેહો તેમના પરિવારજનોને સુપરત કરવામાં આવ્યા છે. આ 260 મૃતદેહોમાંથી 16 પરિવારોનો ખાસ સંપર્ક કરવામાં આવ્યો હતો, કારણ કે હજુ તેમના સ્વજનોના કેટલાક અંગો હજુ પણ સિવિલ હોસ્પિટલમાં જ હતા. આ 16 પરિવારોમાંથી 6 પરિવારોએ તેમના સ્વજનના બાકી રહેલા અંગો સ્વીકારી લીધા છે. જો કે 9 જેટલા પરિવારજનોએ સિવિલ હોસ્પિટલને વિનંતી કરી છે કે બાકી રહેલા અંગોની અંતિમ વિધિ તેઓ જ કરે, જ્યારે એક પરિવાર દ્વારા હજુ આ નિર્ણય લેવામાં નથી આવ્યો. પ્રવેશ કરેલા 250 જેટલા બાંગ્લાદેશીઓને તાત્કાલિક અસરથી ડિપોર્ટ કરવામાં આવ્યા. ભારતમાં ગેરકાયદેસર વસતા બાંગ્લાદેશીઓ સામે તંત્ર અને પોલીસે લાલ આંખ કરી છે. જેટલા બાંગ્લાદેશીઓ ગેરકાયદે ભારતમાં વસે છે તેમને પકડી પાડી ડિપોર્ટ કરવામાં આવી રહ્યા છે. ત્યારે વડોદરામાં પણ પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. 250થી વધુ બાંગ્લાદેશીઓને વડોદરા એરફોર્સથી ડિપોર્ટ કરાયા છે. 2 મહિનામાં 1200 ગેરકાયદેસર વસતા બાંગ્લાદેશીઓને વડોદરા શહેરમાંથી ડિપોર્ટ કરવામાં આવ્યા છે. અનિચ્છનીય ઘટના ન બને તે માટે તેમને હાથકડી પણ પહેરાવવામાં આવી હતી. 2 મહિનાથી ગુજરાત પોલીસ અને અન્ય એજન્સીઓએ વડોદરા, સુરત, રાજકોટ, અમદાવાદમાં આ રીતે તપાસ હાથ ધરી છે. ન માત્ર અમદાવાદ શહેર પરંતુ રાજ્યભરમાં આ પ્રમાણેની કાર્યવાહી આગામી સમયમાં પણ ચાલતી રહેશે.